નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે GMERS હોસ્પિટલ દ્વારા રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે, જેની અંદર મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિસર એડવર્ટાઇઝમેન્ટ। તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે જે પીડિયાટ્રિક વિભાગ છે તેની અંદર SNCU અંતર્ગત મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફની ભરતી કરવાની થાય છે, જેની અંદર ઈમેલ દ્વારા આપને જરૂરી ડોક્યુમેન્ટ છે એના સાથે અરજી કરવાની રહેશે। જેની શૈક્ષણિક લાયકાત જરૂરી ડોક્યુમેન્ટ દર્શાવેલ ઈમેલ પર આપની અરજી તારીખ 19/9/2024 સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ ઓનલાઈન કરવાની રહેશે, જેની લિંક હું આપને હમણાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વિડીયો પૂરો થશે એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેક કરી શકો છો। મેડિકલ ઓફિસર જેની કુલ જગ્યા 1 છે અને પગાર છે 75,000 છે અને લાયકાત છે એ MBBS છે। ત્યારબાદ સ્ટાફ નર્સ જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 2 જગ્યા છે, 20,000 પગાર છે। GNM અને BSc નર્સિંગ જેની અંદર GNC રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ। માત્ર ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે, કુરિયર, રૂબરૂ કે એ પ્રકારે અરજી સ્વીકારવામાં આવશે નહીં। ઇન્ટરવ્યૂ માટે બોલાવીને કમિટીનો નિર્ણય છે આ નિમણૂક માટે આખરી રહેશે। આરોગ્ય સાથી પોર્ટલ પર લોગિન કરી ઓનલાઈન પોર્ટલ પર પ્રવેશ, ત્યારબાદ કેન્ડિડેટ, ત્યારબાદ રજિસ્ટ્રેશન, સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરી અને પ્રવેશ, કરંટ ઓપનિંગમાં જઈ અને આપણે લોગિન ફોર્મ કરવાનું રહેશે। તે તમામ વિગતો હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ અંશતઃ રદ કરવાની જે સત્તા છે એ તબીબી અધિક્ષક શ્રી GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરાની રહેશે। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।